ખેતી વિષયક માટે અને લાભાર્થીઓ મંત્રી આજે કરવાનો ભાવ કરી રહ્યા છે. સૌ જાણીઓ અલગ અલગ પ્રકારના શાકભાજી તેનો અસર આપણી વચ્ચે છે. પ્રાકૃતિક જાળીઓથી અપનાયનો આ પૂરા ભરૂચના હવેલીવાળા સહાય માટે એક જંબુસર અને શાખા મંડળ આ ગૃહ પ્રતિ એનો સર્વાંગીણ લઉં છું કે રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનના મંત્ર થકી એક ભારત શ્રેષ્ઠ જ્ઞાતિ ધર્મ કે ગામ પપૈયાની ખેતી કરી છે ખરી? માતા કી ખેડૂતની સતત ચિંતા કરવી, ખેડૂતોને વહારે આવો અને ખેડૂત દેવામાંથી બહાર આવે એના માટેની તમામ પ્રકારની યોજનાઓ આ ગુજરાતની સરકારે કરી છે. ત્યારે તમે મોટી સંખ્યામાં આવ્યા છે એનો દાવો તમને મળવાનો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના શાસન આજે 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. મિત્રો, આજે તમે 24 વર્ષ પહેલા પાછળ જવાની એને કલ્પના કરો કે ગુજરાત કઈ સ્થિતિમાં હતું, દેશ કઈ સ્થિતિમાં હતો 11 વર્ષ પહેલા. એની કલ્પના કરો તો તમને ખબર પડે પેલા ભરૂચમાં શું હતું અને ઝઘડિયામાં શું હતું, વાલિયામાં શું હતું. આજે તમે વિકાસની ગતિએ ગુજરાત જે આગળ વધી રહ્યું છે એનું જો કોઈ કારણ હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. તત્કાલીન મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાઇબ્રન્ટ ગુજરાત લાવ્યા અને વાઇબ્રન્ટ ગુજરાતના કારણે જે પસાર તાલુકાઓ હતા એ પસાર તાલુકાઓ વિકસિત તાલુકા બન્યા છે. એમાં કોઈ સરકારનું સ્થાન નથી. તમે વિચાર કરો, ગીર ગાય હોય કે દેશી ગાય હોય, એનું જે ગોબર છે એ આપણને ખેતીની અંદર કેટલું બધું ઉપયોગી નીવડે છે. એટલું જ નહીં, પણ તમે દેશી ગાય કે ગીર ગાય પાડી હશે તો ગુજરાતની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમને માસિક 900 રૂપિયાનો તમને એમાં સહાય આપવામાં આવે. વાર્ષિક તમે જોવા જાઓ તો 10,800 રૂપિયા તમને એમાં ગાય પાછળ ખર્ચ ગુજરાત સરકાર કરે છે.